ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। ડીસા નગરપાલિકામાં આજે જનરલ બોર્ડ યોજાય તે પહેલા રદ। વડગામના તેની વાડા પાટિયા નજીક રણુજા દર્શન કરી પરત ફરતા લોકોની સુરતકારનો અકસ્માત સર્જાતા પતિ પત્ની સહિત 3 લોકોના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા। પાલનપુર શહેરમાં વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી। યાત્રાધામ અંબાજીમાં વધતા જતા અસામાજિક તત્વોના ત્રાસથી મેડિકલ પર હુમલો કરવાની બાબતને લઈને આજે યાત્રાધામ અંબાજી સ્વયંભૂ બંધ। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। ડીસા નગરપાલિકામાં જનરલ બોર્ડ યોજાય જે પહેલા રદ કરવામાં આવી। ડીસા નગરપાલિકામાં જનરલ બોર્ડ યોજાવાનું હતું, પરંતુ કોઈ અગમ્ય કારણોસર જનરલ બોર્ડ રદ કરવામાં આવ્યું હતું। ત્યારે વિપક્ષ દ્વારા જનરલ બોર્ડ રદ કરતા વિરોધ કરવામાં આવ્યો હતો અને વિપક્ષે જણાવ્યું કે પોતાની પાર્ટીના અંદર વિવાદને કારણે આજે જે જનરલ બોર્ડ યોજવાનું હતું તે છેલ્લી ઘડીએ રદ કરવામાં આવ્યું હતું અને સભ્યોને છેલ્લી ઘડીએ જાણ કરી હતી અને આ બોર્ડમાં અનેક વિકાસ મુદ્દાઓને લઈ હતું, પરંતુ જનરલ બોર્ડ રદ કરતા વિરોધ નોંધાવ્યો। પાણીના મુદ્દા હોય, બાંધકામના મુદ્દા હોય, રસ્તાના મુદ્દા હોય, ગટરના મુદ્દા હોય, આવા અસંખ્ય મુદ્દા હોય। બીજું કે મહત્વના બે મુદ્દા એવા છે કે એન્જિનિયરો નવા નિયુક્ત કરવા કે ડીસાના પ્રશ્નોને વાચા આપી શકે। તો આવા મહત્વના મુદ્દાઓની ચર્ચા આજે હતી। જ્યારે અમે 11 વાગે નગરપાલિકા ઓફિસ પહોંચ્યા, 11:15નું બોર્ડ હતું અને અચાનક અમને એવું જાણવા મળ્યું કે અનિવાર્ય સંજોગોના કારણે આ સભા મોકૂફ રાખવામાં આવી છે। એ ખૂબ જ નિંદનીય છે અને નિરાશાજનક છે। અમારી માગણી હતી કે ડીસાનો વિકાસ થાય, પરંતુ ડીસાની અંદર ભારતીય જનતા પાર્ટીનું અંદરૂની જે રાજકારણ છે એની અંદરના લોકો જે લડી રહ્યા છે એ લડાઈની અંદર ડીસાની જનતા ભોગ બની રહી છે। આ ખૂબ જ દુઃખદ છે। વિરોધ પક્ષના રીતે અમારી ડીસાના નગરજનો પ્રત્યે ખૂબ જ સંવેદના છે કે ડીસાના નગરજનો અત્યારે ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે। ચોમાસાની ઋતુ છે, ડીસા અત્યારે વિકાસને ચંકી રહ્યું છે। એવા સમયે આ લડાઈના કારણે, આ લોકોની અંગત લડાઈના કારણે જ્યારે ડીસાના લોકો ભોગવી રહ્યા છે ત્યારે ખૂબ દુઃખ થાય છે। ડીસાની જનતાને વિનંતી કે તમે જાગૃત બનો અને આવા જે લોકો છે કે જે તમારા વિકાસના ભોગે લડી રહ્યા છે આવા લોકોને તમે જાકારો આપો। આવનારા ઇલેક્શનો આવવાના જ છે। જેમ તમે લોકસભામાં બનાસકાંઠાની જનતાએ એક અલગ જ વાત મૂકી અને એક રિઝલ્ટ આપ્યું છે, એવું ડીસા નગરની અંદર પણ ડીસા નગરપાલિકાના ચૂંટણીમાં પણ તમે આપશો એવી અમે તમારા પ્રત્યે આજે લાગણી વ્યક્ત કરી। અમે આજે એનો સખત વિરોધ નોંધી રહ્યા છીએ। બોર્ડ આજે સામાન્ય સભા હતી જુલાઈ મહિનાની। ફરજિયાત સામાન્ય સભા જનરલ બોર્ડ રાખવામાં આવ્યું હતું। એજન્ડા અમને મળ્યા હતા અને આજે સામાન્ય સભા હતી, પણ આમાં અમને જાણવા મળ્યું છે કે બોર્ડ રૂમ અને સભાખંડમાં અમે ગયા સમયસર જે સામાન્ય સભાનો ટાઈમ હતો એ સમયસર અમે સભાખંડમાં જઈ અને બેઠા। થોડો કલાક સુધી અમે બેસી રહ્યા, પછી અમને જાણવા મળ્યું બોર્ડ પેન્ડિંગ રહ્યું છે। પણ બોર્ડ પેન્ડિંગ રાખવામાં કાયદાની જોગવાઈ મુજબ અગાઉના દિવસે બોર્ડ પેન્ડિંગ રાખવાનું કોઈ કારણસર થતું હોય તો એનું કારણ બતાવવું પડે છે અને અગાઉના દિવસે જેટલા ડીસા નગરપાલિકાના સદસ્યો હોય છે એમને લેખિતમાં આપવું પડે છે અગાઉના દિવસે, તો જ બોર્ડ પેન્ડિંગ રહી શકે। પણ એક કાયદાની જોગવાઈ મુજબ એવું પણ છે, જો પેન્ડિંગ બોર્ડ રાખવાનું થતું હોય તો સભાખંડની અંદર આવી અને એનું કારણ બતાવી અને અધ્યક્ષની સ્થાને બોર્ડ પેન્ડિંગ રહી શકે છે। પ્રમુખને મને ફોન આવ્યો પ્રમુખશ્રીના પતિશ્રી પ્રકાશભાઈ દવેનો 10:30 વાગે કે બોર્ડ કારણસર પેન્ડિંગ રાખવામાં આવે છે, પણ આવી રીતે બોર્ડ પેન્ડિંગ રહેતું નથી। કેમ કે બોર્ડ પેન્ડિંગ રાખવાનો કાયદાની જોગવાઈ મુજબ અગાઉના દિવસે 44 સભ્યોને લેખિતમાં આપવાનું થાય છે। એટલે હું લેખિતમાં પણ ડીસા નગરપાલિકાના મુખ્ય અધિકારીશ્રી અને કમિશનર સાહેબને પણ આપું છું। ગાંધીનગર જે અમારા ઝોનના કમિશનર છે, પ્રમુખપતિનો શું રોલ હોય છે? પ્રમુખપતિશ્રીનો ફોન આવ્યો હતો એટલે બેનની સૂચનાથી જ કદાચ આવ્યો હોય કે પ્રમુખશ્રીની સૂચનાથી જ એમણે મને ફોન કર્યો હશે
પણ 10:30 વાગે ફોન આવ્યો હતો. કેટલાક સભ્યોનો પણ વિરોધ છે જેના કારણે એ અમને જાણકારી નથી. સભ્યોનો કેનો કેટલો વિરોધ છે. મારી ભૂમિકા છે કે કાયદાનું પાલન થવું જોઈએ. બોર્ડ પેન્ડિંગ આ કોઈની ખેતી નથી કે એમના જ્યારે ધારે ત્યારે બોર્ડ પેન્ડિંગ કરી શકે છે. બોર્ડ પેન્ડિંગ કરવાના નિયમો સરકારે બનાવેલા છે અને કાયદાની ડીસા નગરપાલિકાના નિયમો મંજૂર થયેલા છે. એ મંજૂર થયેલા નિયમો મુજબ અને સરકારના જે કાયદો છે એ કાયદા મુજબ બોર્ડ પેન્ડિંગ રહી શકે છે. અન્ય કોઈ માણસ પોતાની મનમાની ચલાવતો હોય અને બોર્ડ પેન્ડિંગ રાખે એ તો આજે જે કર્યું ખોટું જ કેમ છે? આજે બોર્ડ પેન્ડિંગ રહ્યું છે એ કાયદાની જોગવાઈ મુજબ બોર્ડ પેન્ડિંગ ના રહી શકે. અમે સભાખંડમાં બેઠા હતા અને અગાઉ કેટલા સભ્યો? ઘણા જ બધા સભ્યો અહીંયા જ હતા. ઓછામાં ઓછા 25 સભ્યો હાજર હતા જે નીચે જ હતા બધા અને બધા ટાઈમસર આવી જ ગયા હતા. પણ સભા અત્યારે કોઈ લેખિત ચાલી રહ્યું છે પણ એ લેખિત હવે કોઈ માન્ય છે નહીં. ભાજપ કોર્પોરેશનનો વિવાદ ચાલે છે. ના, ભાજપમાં કોઈ વિખવાદ મને દેખાડું નથી ને અમારે એવું કોઈ પાર્ટીમાં વિખવાદ છે નહીં. પાર્ટી એક જ છે. સૌ સાથે મળી અને વિકાસ કરે છે અને ધારાસભ્યશ્રી બહુ મેનેજમેન્ટ છે અને પ્રમુખશ્રીનું પણ સારું એવું કામ છે અને ધારાસભ્યનું પણ સારું કામ છે. પાલનપુર હિન્દુ સ્વરાજ સેનાના ટીમ દ્વારા થરાદ ખાતે કોબરા સાપનું રેસ્ક્યુ કરાયું. પાલનપુર હિન્દુ સ્વરાજ સેનાના ટીમ દ્વારા થરાદ ખાતે કોબરા સાપનું રેસ્ક્યુ કરાયું. પાલનપુર સહિત બનાસકાંઠામાં ખૂબ સારી કામગીરી કરતા હિન્દુ સ્વરાજ સેનાના કાર્યકરોને ગત રાત્રિના આશરે 3 વાગ્યે પાલનપુર ટીમને ટેલિફોનિક જાણ થઈ હતી કે થરાદના ખોરડા ગામના એક વ્યક્તિને સાપ કરડ્યો છે. આ મળતી માહિતી મળતા હિન્દુ સ્વરાજ સેનાના કાર્યકરો તાત્કાલિક પાલનપુરથી થરાદ માટે રવાના થયા હતા અને વધારે કોઈ માનવીને સાપ દ્વારા જાનહાનિ ન થાય તેની માટે ખોરડા ગામ 4 કલાકે ભારે જહેમત બાદ કોબરા સાપનું રેસ્ક્યુ કરી તેને કુદરતી વાતાવરણ મળી રહે તેના માટે જંગલમાં મુક્ત કરી દેવાયો. હિન્દુ સ્વરાજનું કામ જોઈને ગામના લોકોએ હિન્દુ સ્વરાજ સેના અને ત્યાં આવેલા કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરીને તેમનું કામ બિરદાવ્યું. વડગામના તેની વાડા પાટિયા નજીક રણુજા દર્શન કરી પરત ફરતા લોકોની સ્વિફ્ટ કારનો અકસ્માત સર્જાતા પતિ પત્ની સહિત 3 લોકોના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા. વડગામના તેની વાડા પાટિયા નજીક રણુજા દર્શન કરી પરત ફરતા લોકોની સ્વિફ્ટ કારનો અકસ્માત સર્જાતા પતિ પત્ની સહિત 3 લોકોના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા. છાપીથી અમદાવાદ જતા હાઈવે ઉપર આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મહેસાણાના સુથાર પરિવારના 3 લોકોના મોત થયા છે. સુથાર પરિવાર રાજસ્થાનના રણુજા ખાતેથી દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે તેની વાડાના અધુરિયા બ્રિજ નજીક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા સ્વિફ્ટ કાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ ઘટનામાં પતિ પત્ની સહિત કારમાં સવાર 3 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા. જો કે આ અકસ્માતમાં અન્ય 2 લોકોને પણ ઈજાઓ પહોંચી હતી અને ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતા છાપી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. છાપી પોલીસે મૃતદેહોનો કબજો મેળવી છાપી રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. જો કે અન્ય 2 લોકો ઈજાગ્રસ્ત થતા તેને 108ની મદદથી સારવાર માટે ખસેડ્યા હતા. અકસ્માતમાં મહેસાણાનો સુથાર પરિવાર રણુજા દર્શન કરી પરત ઘરે પહોંચે તે પહેલા જ રસ્તામાં 3 લોકો મોતને ભેટતા હાલ તો પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ડીસા બસો બજારમાં એક જ ચાલક ગફલત ભર્યા ડ્રાઇવિંગ કરતા લારીઓવાળાને લીધા હતા હડફેટે. મળતી માહિતી અનુસાર ડીસા શહેરના હાર્દસમા વિસ્તાર એવા સાંઈબાબાના મંદિર નજીક પશુ બજાર વિસ્તારમાં શાકભાજીની લારીઓની ભારે ભીડ હોય છે ત્યારે આજે કોઈ ઇકો ચાલકે ગફલત ભર્યા ડ્રાઇવિંગ કરી 4 લારીઓને લીધી હતી હડફેટે. જ્યારે લારીવાળાઓને રાહદારીઓ ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. કાંકરેજ તાલુકાના કંભોઈ ગામે થયેલ મંદિરમાંથી ચોરીના ગુનામાં સંડોવાયેલ 4 આરોપીઓને ઝડપી પાડતી શિહોરી પોલીસ. કાંકરેજ તાલુકાના કંભોઈ ગામે થયેલ મંદિરમાંથી ચોરીના ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓને પકડી પાડતી શિહોરી પોલીસ. પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારના કંભોઈ ગામે આવેલ મોરબિયા વીરતાતાના મંદિરમાં થયેલ ચોરીના મુદ્દામાલ સાથે 4 ઇસમોને ગણતરીના કલાકોમાં પકડી તમામ મુદ્દામાલ રિકવર કરતી શિહોરી બનાસકાંઠા પોલીસ. શ્રી S.R. માનકર, મદદનીશ પોલીસ અધિક્ષક દિયોદર વિભાગ દિયોદર નાવના તથા શ્રી B.P. મેઘલાતર ઇન્ચાર્જ CPI શિહોરી નાવના માર્ગદર્શન મુજબ શિહોરી ખાતે નોંધાયેલ મુજબનો ગુનો રજીસ્ટર કરેલ હોય જે ગુનામાં ગયેલ કંભોઈ ગામમાં આવેલ અદાણી પાર્ટીમાં મોરબિયા વીરદાતાનું મંદિરના દરવાજા ખોલી ચાંદીના 80 જેટલા નાના મોટા 76 વજન આશરે 1.5 કિલો કિંમત ₹70,000ના કોઈ ચોર ઇસમ ચોરી કરેલ હોય જે સંબંધે અમો પોલીસ સ્ટાફના માણસો સાથે હ્યુમન સોર્સ દ્વારા હકીકત મેળવતા કામે કરેલ
તમામ મુદ્દામાલ રિકવર કરી 4 આરોપીઓને અટક કરી આગળની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ આરોપીમાં પ્રવીણસિંહ કાંડાજી જાતે સોલંકી ઉંમર વર્ષ 23 ધંધો ખેતી રહેઠાણ નોંધાણી પાર્ટી કંબોઈ તાલુકા કાંકરેજ. રમેશજી ખેતાજી જાતે સોલંકી ઉંમર વર્ષ 34 ધંધો ખેતી રહેઠાણ નોંધાણી પાર્ટી કંબોઈ તાલુકા કાંકરેજ. મુકેશભાઈ ઝાલાભાઈ જાતે વાદી ઉંમર વર્ષ 27 ધંધો મજૂરી રહેઠાણ જૂના ડેમ કંબોઈ તાલુકા કાંકરેજ. અરવિંદસિંહ બનેસિંહ જાતે સોલંકી ઉંમર વર્ષ 30 ધંધો ડ્રાઇવિંગ રહેઠાણ માળિયા પાટી કંબોઈ તથા તાલુકા કાંકરેજ તમામ રહેઠાણ કંબોઈવાળા નાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. ગાંધામાં એક જીપની અંદર અને ઉપર પડનાના ભૂલકાઓને ખીચોખીચ બેસાડ્યાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આમ શાળાએ ભણવા જતા વિદ્યાર્થીઓની સુરક્ષા સામે પણ સવાલો ઊભા થયા છે. વડોદરાના અરણીકાંડ અને રાજકોટના ગેમ ઝોન કાંડ બાદ પણ રાજ્યમાં બાળકોની સુરક્ષાને ગંભીરતાથી લેવામાં આવી નથી રહી, જેનું જીવંત ઉદાહરણ બનાસકાંઠા જિલ્લામાં સામે આવ્યું છે, જેમાં તાંતામાં એક જીપની અંદર જ અને ઉપર પણ નાના ભૂલકાઓને ખીચોખીચ બેસાડ્યા હતા. એટલું જ નહીં, રસ્તામાં જીપ બંધ થતા વિદ્યાર્થીઓ ધક્કા ખાઈ રહ્યા છે, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના તાંતા સરકારી હોસ્પિટલ પાસેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે માત્ર જીપની અંદર જ નહીં પણ તેની ઉપર નાના ભૂલકાઓને બેસાડ્યા હતા. પરિણામે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કોણ લેશે? ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અવારનવાર સ્કૂલ રિક્ષાઓ અને વાન બાળકોને ઘેટા બકરાની જેમ ભર્યા હોવાના વિડીયો ભૂતકાળમાં સામે આવ્યા હતા. ત્યારે બનાસકાંઠામાં આવા જ એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આમ શાળાએ ભણવા જતા વિદ્યાર્થીઓની સુરક્ષા સામે પણ સવાલો ઊભા થયા છે. कहाँ चले? वही ऐसा हमको मंडी जाना है. ऐसे क्या देख रही हो? अरे दहेज में स्कूटर आया है, ये बात पे इतराना जरूरी नहीं है, हमारा काम जरूरी है. अरे 4 क्लास का पढ़ लिए, भाव खा रही हो? अंदर जाओ. चलो भाव कहाँ खा रहे हैं? भाव तो दिए हैं। हैं? दहेज दिए हैं मतलब भाव दिए हैं। खरीद लिया है आपके बेटे को। इज्जत से पूछेगा तो मिलेगा यूज करने, स्कूटर भी और बेटा भी। बढ़ेगी बेटी तभी तो बढ़ेगी बेटी। चलो યાત્રાધામ અંબાજીમાં વધતા જતા સામાજિક તત્વોના ત્રાસથી મેડિકલ પર હુમલો કરવાની બાબતને લઈને યાત્રાધામ અંબાજી સ્વયંભૂ બંધ. યાત્રાધામ અંબાજીમાં વધતા જતા સામાજિક તત્વોના ત્રાસથી મેડિકલ પર હુમલો કરવાની બાબતને લઈને આજે યાત્રાધામ અંબાજી સ્વયંભૂ બંધ પાડ્યો છે, જેમાં અસામાજિક તત્વો સામે વેપારીઓ લડી લેવાના મૂડમાં છે. બંધનું એલાન પાછું ખેંચાતા પણ વેપારીઓ સજ્જડ બંધ પાડી વિરોધ કર્યો હતો. જ્યારે અંબાજીમાં અસામાજિક તત્વો બેફામ થયા છે, વળી વારંવાર અંબાજીના વેપારીઓ અસામાજિક તત્વોના શિકાર થાય છે. ત્યારે આજે ભાદરવી પૂનમના મેળાને લઈને બેઠક હોય અંબાજીમાં બનાસકાંઠા કલેક્ટર અને એસપી સાથે જિલ્લા વહીવટી તંત્ર આવ્યું હતું, જેમાં અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળા 2024માં આવનારા સેવા કેમ્પોની આજે અંબાજીમાં બેઠક છે. વધુમાં ઉલ્લેખનીય છે કે મેડિકલ ઉપર હુમલો કરનાર 2 આરોપીઓની ગઈકાલે પોલીસે ધરપકડ કરી હતી, છતાં પણ વેપારી આક્રોશમાં આવી ગયા છે. સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામમાં રાવળ સમાજની મહિલાની કરપીણ હત્યા કરવામાં આવી હતી, જેમાં પીડિત પરિવારને ન્યાય ન મળતા પીડિત પરિવાર સહિત સમગ્ર 9 પરગણા રાવળદેવ સમાજે પાટણ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું. હત્યાના ગુનાને લઈને 9 પરગણા રાવળદેવ સમાજ દ્વારા પાટણ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામના હત્યાના ગુનાને લઈને 9 પરગણા રાવળદેવ સમાજ પાટણ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યો હતો. આશરે 10 દિવસ પહેલા સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામમાં રાવળ સમાજની મહિલાની કરપીણ હત્યા કરવામાં આવી હતી, જેમાં પીડિત પરિવારને ન્યાય ન મળતા પીડિત પરિવાર સહિત સમગ્ર 9 પરગણા રાવળદેવ સમાજે પાટણ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું. સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામના સ્વર્ગસ્થ કેસરબેન રાવળને ન્યાય અપાવવા અને ગુનેગારોને ગણતરીના સમયમાં ધરપકડ કરવામાં આવીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. પીડિત પરિવાર અને 9 પરગણા રાવળદેવ સમાજને ન્યાય મળે તે માટે પાટણમાં મહાન રેલી યોજી કલેક્ટર કચેરી અને એસપી ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં 5000થી વધુ લોકો રેલીમાં જોડાયા હતા અને પીડિત પરિવાર સહિત 9 પરગણા રાવળદેવ સમાજને ન્યાય નહીં મળે તો
આનાથી પણ વધુ લોકો દ્વારા રેલી યોજી ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને આ રેલી ગાંધીનગર સુધી લંબાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. અમે કલેક્ટર સાહેબ અને એસપી સાહેબના ત્યાં લેખિત આવેદનપત્ર આપ્યું છે. એમાં સ્પષ્ટ લખ્યું છે કે આ નિર્મમ હત્યા થઈ છે એ હત્યાના ગુનેગારોને 10 દિવસ થયા સુધી તમે જબ્બે નથી કર્યા, એટલે તમારે આ ગુનેગારોને તાત્કાલિક પકડી અને કડકમાં કડક સજા કરવી પડશે. એ નહીં કરો તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી આ ફરિયાદ લઈને જઈશું. જરૂર પડે CID ક્રાઇમને પણ તપાસ સોંપીશું અને આ જનમેદનીને ધ્યાનમાં રાખી અને આ સમાજની લાગણીને તમે માન આપી અને વહેલામાં વહેલી તકે આરોપીની ધરપકડ કરો અને એને કડક સજા કરો. આપનું નામ? ડૉક્ટર દિનેશ મટવા, પ્રમુખ ગુજરાત રાવળ યોગી સમાજ સેવા સંઘ. બનાસકાંઠા જિલ્લામાં બનાસ બેંકનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પ્રક્રિયા યાંત્રિક ખામી સર્જાતા બંધ. બનાસકાંઠા જિલ્લામાં બનાસ બેંકનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પ્રક્રિયા યાંત્રિક ખામી સર્જાતા બંધ થયા છે. ત્યારે બનાસ બેંકનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન બંધ થતાં બેંકના ગ્રાહકો અટવાયા છે, જેમાં ટેકનિકલ ઇસ્યુને કારણે બેંકનું ટ્રાન્ઝેક્શન બંધ થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જ્યારે બનાસકાંઠામાં મોટાભાગના લોકો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી લોકો બનાસ બેંક સાથે જોડાયેલા છે, ત્યારે નાણાકીય વ્યવહારો અટવાયા તથા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અચાનક બંધ થઈ જતા ગ્રાહકોને અટકાવવાનો વારો આવ્યો છે. પાલનપુર આબુ રોડ નેશનલ હાઈવે ઉપર ભૂવો પડવાથી વાહન ચાલકોને ભારે હાલાકી. બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓની વચ્ચે કે બાજુ પર ભૂવો પડવાની ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવી રહી છે. ત્યારે આજે પાલનપુર આબુ રોડ નેશનલ હાઈવે પર ભૂવો પડવાથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી, જેમાં સંકેત ઇન્ડિયા નજીક મસમોટો ભૂવો પડ્યો હતો અને નાનું વાહન ભૂવામાં ખાબકે તેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે ભૂવાને કારણે અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. આ ઘટનાને પગલે હાઈવે ઓથોરિટી તંત્ર થયું દોડતું. પાલનપુર શહેરમાં વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી ઘટના સામે આવી હતી, જેમાં પાલનપુર જૂના બસ સ્ટેન્ડમાં જ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે ગતરોજ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ત્યારે પાલનપુર શહેરમાં વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી ઘટના સામે આવી હતી, જેમાં પાલનપુર જૂના બસ સ્ટેન્ડમાં જ ભરાયા વરસાદી પાણી ભરાઈ જતા મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી, જેમાં મુસાફરો પાણીમાં ચાલી બસ સ્ટેન્ડમાં પહોંચી રહ્યા છે. ત્યારે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકો હાલાકી વેઠવા મજબૂર બન્યા હતા, જેમાં રિક્ષા પાર્કિંગ સ્થળ ઉપર પાણીમાં ગરકાવ થયો હતો. ત્યારે રિક્ષા ચાલકો પાણીના લીધે મુશ્કેલી વેઠી રહ્યા છે. દર્શકો, આ અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.